હું અત્યારે અમદાવાદ નજીકના બાવળા પાસેના ઢેઢાર ગામે હાજર છું। તમે જોઈ શકો છો કે વરસાદ નથી છતાં પણ પાણી અહીંયા છલોછલ ભર્યા છે। ગોઠણ ડૂબ પાણીમાં અત્યારે અમે હાજર છીએ અને ગામનો આ મુખ્ય ચોક છે। ગ્રામજનો જે સ્થિતિમાં અહીંયા ઊભા છે એના ઉપરથી તમે કલ્પના કરી શકો છો કે પાણી કેટલી માત્રામાં અહીંયા ભરાઈ ચૂક્યો છે। આવો ગામના કેટલાક લોકો આપણી સાથે ઊભા છે, એમની સાથે વાત કરીએ। કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 1 મહિનાથી સાહેબ, 1 મહિનાથી પાણી ભરેલું, કોઈ અમારું સાંભળતું નથી। એમ નહીં, પોર જે આ હાલત હતી, આથી ભૂંડી હાલત, એમાં અમારો એક છોકરો આ પાણીમાં વાયર પડ્યો, એમાં એક છોકરો અમારો જવાન ઓફ થઈ ગયો, બરોબર। એટલે પોરની અમારી આની આ જ હાલત છે, વણ હાલત છે એવું નથી, બરોબર। અને બધાને કહે છે તો બધા નાખ્યું આ ડકાન છે, આપણે વોટ લેવાના હોય ને તો દોડ આવે, બરોબર। બિલકુલ, લોકોનો આક્રોશ છે। સ્કૂલે જાય છે છોકરાઓ, શું કહે છે? સ્કૂલ બંધ રહેશે, સ્કૂલ જાય છે પણ બંધ જઈ શકતા નથી, અને જાય તો સાધનમાં ટ્રેક્ટરમાં આવું જવું પડે છે, સાધનનો ઉપયોગ કરવો પડે। તમારા ઘરમાં પાણીની શું સ્થિતિ છે બેન, તમને પૂછું? અમારે ભરેલું જ છે, અમારે તો કેટલું પાણી છે। કઈ રીતે પછી રહ્યો છો આ પાણીમાં? એટલો છે ગારો એટલો હાલે એવું જ નહીં, મન ના દેશ હું માન નહીં આવે કઈ તો તમે જોઈ શકો છો અન્ય અમુક આગેવાન છે ગામના। આ પરિસ્થિતિ માટે તમે તંત્રને કોઈ જાણ કરી છે? હા, કરી છે, બાવળા નગરપાલિકાને, બધા નગરપાલિકાને કરી છે, પછી મામલતદાર સાહેબને કરી છે, ટીડીઓ સાહેબ અધિકારીને કરી છે, બધાને કરી છે સાહેબ, પણ આ શું છે નથી કરી છે। બિલકુલ, તો છેલ્લા 1 થી 1.5 મહિનાથી આ જ સ્થિતિ છે અને આપણે એવું ઈચ્છીએ કે જલ્દીથી જલ્દી આ પરિસ્થિતિ છે એ થાળે પડે, કારણ કે અમદાવાદની પેરીફરીનું જ આ એક ગામ છે। તો તાત્કાલિક આ અહેવાલ પછી તંત્ર છે આ ગામમાં આવે અને પાણીનો નિકાલ કરે એવી પ્રાર્થના। કેતન જોશી, અમદાવાદ।